મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફેબેસી કુળ વિશે અભ્યાસ કરીશું। ઓલરેડી આ ચેપ્ટરની અંદર બાહ્યકાર વિદ્યાની અંદર જોઈએ તો આપણે જે કંઈ લક્ષણોનો અભ્યાસ કર્યો છે એ બધા જ લક્ષણો જ્યારે આપણને આવડતા હોય ત્યારે જ આ કુળને તમે લખી શકો છો। તો આ કુળ ત્યારે આવડશે જ્યારે પહેલાં જે કંઈ બધા કેરેક્ટરિસ્ટિક અભ્યાસ કર્યા છે એ આપણને આવડતું હોય। બીજું, એ જે ફેમિલી આપણે જે લખીએ છીએ, આ કુળ વિશે જે માહિતી લખીએ છીએ એ જે તે વનસ્પતિ તમને આપવામાં આવે છે। બોટની રાખો તમે બીએસસીની અંદર ત્યારે સામાન્ય રીતના એમની અંદર તમને પ્રેક્ટિકલ આપવામાં આવે કે એક પ્લાન્ટ આપે અને એના વિશેની તમે આ ફેમિલી વાઇઝ આ એક પેટર્ન છે એ પ્રમાણે તમારે લાઇન ટુ લાઇન એની માહિતીને લખવી પડે છે। ખાસ કરીને આપણે જે અહીંયા ટેક્સ્ટબુકમાં જે રીતના આપેલું છે એ પ્રમાણે બરાબર છે આપણે માહિતીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ। તો આજે આપણે વાત કરીએ છીએ ફેબેસી કુળ। ખાસ કરીને સૌ પ્રથમ જે વાત કરીએ તો કે જે તે કુળ વિશેની માહિતી આપવામાં આવે, જેમ કે ફેબેસી કુળ જોઈએ તો પહેલાં એને પેપેલિયોનેડી તરીકે ઓળખવામાં આવેલું હતું। તો પહેલાં આ જે છે કુળને પહેલાં બરાબર છે પેપેલિયોનેડી તરીકે ઓળખવામાં આવતું હતું। ત્યારબાદ બરાબર છે એમનું ઉપકુળ તરીકે એને લિગ્યુમિનોસી તરીકે એને સામાન્ય રીતના લેવામાં આવતું હતું। ખાસ કરીને આ જે ફેબેસી કુળ કહે છે એમની એકચ્યુઅલી સબ ફેમિલી જે હતી બરાબર છે પેપેલિયોનેસી, સિઝાલ્પિનિએસી, માઇમોઝી અને લિગ્યુમિનોસી। ખાસ કરીને અમારે જે તે સમયે બોટનીની અંદર સ્પેશિયલાઇઝ મેં કરેલું એમની અંદર આ આવતું, પણ તમારે એમાં પડવાનું નથી। તમારે યાદ રાખવાનું છે પહેલાં જે છે એને પેપેલિયોનેડી તરીકે ઓળખવામાં આવે છે અને ઉપકુળ જેને લિગ્યુમિનોસી તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને લિગ્યુમ્સ એટલે શું તો કે જે સિંગ, આ જે કુળ છે એ બધી વનસ્પતિને સિંગ આવે, જેમ કે આપણે વાલ વટાણાની સિંગ હોય એને જે બરાબર છે પ્રાવર ટાઈપની જે આપણે કહીએ કે સિંગ કહીએ છીએ, સિંબી ફળ, અને સિંબી કુળની વનસ્પતિ પણ કહેવાય, સિંબી કુળ પણ કહેવાય કારણ કે એની અંદર સિંગ આવે છે, અથવા એને લિગ્યુમિનોસી તરીકે ઓળખતા હતા। તો અહીંયા સૌ પ્રથમ આપણે લઈએ એને વાનસ્પતિક લક્ષણોને લખવામાં આવે છે પુષ્પની અંદર। પહેલાં વહેલા જે છે વાનસ્પતિક લક્ષણો, ત્યારબાદ એના બરાબર છે બીજા ફેઝની અંદર પુષ્પીય લક્ષણો લેવામાં આવે છે। ખાસ કરીને આવી વનસ્પતિ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે બરાબર છે, એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કઈ જગ્યાએ જોવા મળશે એના નિવાસસ્થાન વિશે હોય છે, પ્લસ એનું સ્વરૂપ બાહ્યાકાર રીતના કેવું છે। તો આ જે કુળની વનસ્પતિ છે મોટા ભાગે વૃક્ષ, છોડ અને ક્ષૃપ, મોટા ભાગે નાના નાના છોડ કે ક્ષૃપ સ્વરૂપે તમને જોવા મળતી હોય છે, કાં તો વેલાઓ સ્વરૂપે જોવા મળતી આ વનસ્પતિ છે। જેમ કે આપણે ગલતોરો જોયો હતો આગલા લેક્ચરની અંદર, ગલતોરો જોયો તો એક ક્ષૃપ છે બરાબર છે। ખાસ કરીને વાલ વટાણા જે આપણે કઠોળ લઈએ છીએ કઠોળ, તો એ મોટા ભાગના એના વેલા જોવા મળે છે। તો ખાસ કરીને આ બધા પ્રકારે બરાબર છે વૃક્ષ, છોડ અને ક્ષૃપ પ્રકારના વેલાઓ પ્રકારના વનસ્પતિઓ આ કુળની અંદર જોવા મળે છે। ખાસ કરીને એનું અગત્યનું લક્ષણ શું છે એ ખાસ યાદ રાખવાનું, એના મૂળની અંદર મૂળ ગંડિકા આવેલી છે। શું આવેલી છે? મૂળ ગંડિકા। હવે આ મૂળ ગંડિકા શબ્દ આ કુળ માટેનો અગત્યનો છે, જેમ કે સોલેનેસીનું મુખ્ય કહેવાય કે મૂળ ગંડિકા। તો શું છે આ મૂળ ગંડિકા? તો મૂળની અંદર આ કોઈ વનસ્પતિ છે એના મૂળની અંદર સામાન્ય રીતના તમે જુઓ આવી રીતના, તો એમની અંદર જે ગાંઠો જોવા મળશે, તમે માંડવી હોય જેમ કે માંડવી છે એની અંદર તમે જુઓ તો એના મૂળની અંદર તમને આવી એનું મૂળ ઉપાડો તો તમને એમાં આવી ગાંઠો જોવા મળે, જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને આ મૂળ ગંડિકાની અંદર બરાબર છે એક બેક્ટેરિયા હોય જેને રાઇઝોબિયમ બેક્ટેરિયા કહેવાય। શું કહેવાય? રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા એમાં વસે છે। તો મૂળ ગંડિકા અને રાઇઝોબિયમ, મૂળ ગંડિકામાં શું હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે। આ યાદ રાખજો, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। એ તમે આગળ
બરાબર છે, બીજા ચેપ્ટરોની અંદર અભ્યાસ કરશો. આ તો સાથે સાથે મેં તમને અભ્યાસ કર્યો છે તેની વાત કરી. તો આ ફેબેસી કુળની કોઈ પણ વનસ્પતિ લો તો કઠોળ વર્ગની વનસ્પતિ, એમાં સામાન્ય રીતના શું છે, કઠોળ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા આ મૂળ ગંડિકા સ્વરૂપે, બરાબર છે, મૂળ ગંડિકાની અંદર રહેલા છે. તો મૂળ ગંડિકા આ કુળનું મુખ્ય લક્ષણ કહી શકો તમે. ત્યારબાદ વાત કરીએ પ્રકાંડ અને પર્ણો, બરાબર છે. તો વાનસ્પતિક લક્ષણોમાં પ્રકાંડની વાત કરીએ તો આમની અંદર પ્રકાંડ કેવા છે, તો પ્રકાંડ છે સીધા કે ટટ્ટાર હોય છે, બરાબર છે. આ ઉપરાંત પ્રકાંડની અંદર જોઈએ તો કે વેલા સ્વરૂપી છે, બરાબર છે, વેલા સ્વરૂપી. આ ઉપરાંત એના પર્ણોની વાત કરીએ તો પર્ણો કેવા છે, યાદ કરો ગલતોરાને આપણે બતાવ્યા હતા. તો એ કયા હતા, પક્ષવત એટલે કે પીછાકાર હોય, બરાબર છે. સામાન્ય રીતના સંયુક્ત અને સાદા આ પ્રકારે જોવા મળતા પર્ણો જોવા મળે છે. આ ઉપરાંત બરાબર છે જાલાકાર શિરા વિન્યાસ છે, જાલાકાર શિરા વિન્યાસ. હવે આની ઉપરથી આપણને ખબર પડે જાલાકાર હોય તો કયું હશે, સામાન્ય રીતના દ્વિદળી વનસ્પતિ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે કહીએ પર્ણતલ, બરાબર છે. પર્ણની અંદર પર્ણતલ આવેલા છે, બરાબર છે. આ ઉપરાંત પર્ણ જે છે, પર્ણનો નીચેનો ભાગ છે જેને પર્ણવૃંતતલીય તરીકે ઓળખવામાં આવે છે, પર્ણવૃંતતલીય, જેને ઇંગ્લિશમાં પુલ્વીનેટ તરીકે ઓળખીએ. તો આ શું છે લક્ષણ, તો કે ખાસ કરીને વટાણાની અંદર તમે જો તો મુખ્ય પ્રકાંડ હોય, જેમ કે આ મુખ્ય પ્રકાંડ છે તે પ્રકાંડની ફરતે આવરી લેતું, બરાબર છે, આવું પર્ણ હોય, બરાબર છે. તો ફરતી બાજુએ, બરાબર છે, તો આ પર્ણનો તલ ભાગ છે, પર્ણતલ ભાગ છે. પર્ણતલ છે એ પ્રકાંડને આવરિત હોય, વૃંત એટલે કે આવરણ, ફરતી બાજુએ પર્ણ વૃંતતલીય એટલે પર્ણનો તલ ભાગ જે શું છે, વૃંતની જેમ વીંટળાયેલો છે પ્રકાંડને, બરાબર છે. તો આને પર્ણવૃંતતલીય તરીકે ઓળખવામાં આવે છે. તો આ એમની લાક્ષણિકતા છે, પર્ણવૃંતતલીય છે. આ ઉપરાંત ઉપપર્ણો પણ જોવા મળે છે, એટલે કે ઉપપર્ણીય છે, ઉપપર્ણીય. તો ખાસ કરીને બરાબર છે આટલા કેરેક્ટરિસ્ટિક આપણે શું કીધું, વાનસ્પતિક લક્ષણોની અંદર ભણીશું. સૌપ્રથમ વાનસ્પતિક લક્ષણોમાં શું કીધું કે એનું નિવાસ સ્થાન જે તે છે એ કયા પ્રકારે જોવા મળશે, તો વૃક્ષ, છોડ સ્વરૂપ અને વેલાઓ સ્વરૂપે જોવા મળે. મુખ્ય લક્ષણ મૂળની અંદર મૂળ ગંડિકા આવેલી છે, મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર. બીજું કીધું પ્રકાંડ, પ્રકાંડ સીધા ટટાર કે વેલા સ્વરૂપે વીંટળાયેલા જોવા મળશે. બીજું પર્ણો, પર્ણો સામાન્ય રીતે પીછાકાર એટલે કે પક્ષવત છે, સંયુક્ત અથવા તો સાદા પણ હોય છે કેટલાકમાં. જાલાકાર શિરા વિન્યાસ છે એટલે યાદ રાખી લીધું આપણે દ્વિદળી વનસ્પતિ હોય. પર્ણતલ જે છે એ સામાન્ય રીતના પર્ણવૃંતતલીય, પર્ણતલ પણ આવેલા છે અને પર્ણવૃંતતલીય એટલે કે પર્ણનો જે છે તલનો ભાગ એ વીંટળાયેલો છે પ્રકાંડને. અને ઉપપર્ણો જે આપણે કીધું હતું કે પર્ણદંડ પાસે નાના પર્ણ જેવી રચના હોય, બરાબર છે. તો પર્ણતલના ભાગે નાના પર્ણ જેવી રચના ઉપપર્ણો, બરાબર છે, જેને સામાન્ય રીતના અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ પુષ્પીય લક્ષણો, બરાબર છે. હવે આપણે આગલા લેક્ચરની અંદર પુષ્પીય સૂત્ર વિશે સમજ્યું હતું. મેં ત્યારે જ કીધું હતું કે પુષ્પ સૂત્ર જો તમને આવડી જાય, બરાબર છે, તો એમના પુષ્પીય લક્ષણો, બરાબર છે, તમે ઇઝી લખી શકો છો. તો અહીંયા આપણે લખીએ પુષ્પીય લક્ષણો, પુષ્પીય લક્ષણો. તો આ પુષ્પીય લક્ષણોને સમજવાને આપણે વાત કરીએ તો પુષ્પીય લક્ષણો પહેલાં શું લખશું, આપણે જે ક્રમમાં વાત કરી હતી પહેલાં તો આપણે શું લઈએ તો કે એ નિયમિત છે કે અનિયમિત છે. આ ઉપરાંત એનો પરિમિત છે કે અપરિમિત વિન્યાસ છે. તો વાત કરીએ પુષ્પ વિન્યાસ, બરાબર છે. પેલું લઈએ પુષ્પ વિન્યાસ. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુકની અંદર ખાસ પરિમિત અને અપરિમિત એના ટાઈપ્સ ભણ્યા નથી, બરાબર છે. પણ તો એની જે છે પુષ્પ વિન્યાસ કેવો છે, તો અહીંયા આપણે કીધું અપરિમિત પ્રકારે, અપરિમિત પ્રકારે પુષ્પ વિન્યાસ છે, બરાબર છે. સામાન્ય રીતના પુષ્પ જે છે અગ્રાભિવર્ધી ક્રમમાં સતત આગળ વધ્યા જ કરે, ગલતોરાની અંદર આપણે જોયું હતું. ત્યારબાદ જે છે પુષ્પના, બરાબર છે, બાહ્ય વાત કરીએ કે કેવા છે પુષ્પ, કેવું છે લાક્ષણિક પુષ્પ, બરાબર છે. એક તો દ્વિલિંગી છે, બરાબર છે. શું છે? દ્વિલિંગી,
દ્વિલિંગી એટલે શું કે જેમની અંદર નર અને માદા એટલે કે પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તેને આપણે શું કહેતા હતા? દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે કીધું અનિયમિત છે. કેવા છે? અનિયમિત. અનિયમિત એટલે કે આપણે કીધું કે કોઈ પણ ત્રિજ્યાએથી કટ કરીએ તો સરખા ન પડે, અથવા તો કોઈ એક ધરીએથી મુખ્ય ધરીએથી બે ભાગ પાડીએ તો સરખા પડે. તો અહીંયા સામાન્ય રીતના અનિયમિત છે પણ દ્વિપાર્શ્વ સમમિતિ છે. કેવી છે? દ્વિપાર્શ્વ સમમિતિ. તો યાદ કરો, બરાબર છે. દ્વિલિંગી હોય, બરાબર છે, તેનું સંજ્ઞા કેવી આવે? આવી રીતના. અને અનિયમિત છે તો સામાન્ય રીતના પર્સન્ટેજ આપણે કહીએ. અને દ્વિપાર્શ્વ સમમિતિ હોય તો એને આપણે શું કહેતા હતા? રાઉન્ડ કરી અને આવી રીતના દર્શાવતા હતા. તો આ જે છે વાત કરી. ત્યારબાદ સદંડી પુષ્પ કેવું છે? તો કે સદંડી છે. ગલતોરાની અંદર આપણે જોયું હતું, બરાબર છે. કેવું હતું? સદંડી પુષ્પ પ્લસ નિપત્રી છે, બરાબર છે. તો નિપત્ર હાજર છે તો એને આપણે શું લખીએ? આપણે બ્રેક્ટ તરીકે લખતા હતા, બરાબર છે. અને સામાન્ય રીતના અધોજાયી પુષ્પ છે. ચાલો, અધોજાયી. જાયી એટલે 3 ચક્ર માટે વાપરતા હતા. તો અધો એટલે નીચે, તો 3 ચક્રો નીચે છે તો બીજાશય કેવું હોય? ઉપર હોય. તો બીજાશય ઉચ્ચસ્થ હશે, બરાબર છે. તો આ પ્રકારે યાદ રાખ્યું. દ્વિલિંગી છે, નર અને માદા બંને એક જ પુષ્પમાં છે. અનિયમિત અથવા તો દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. સદંડી, નિપત્રી અને અધોજાયી પુષ્પ જોવા મળે છે. ત્યારબાદ આપણે ત્રીજું લઈએ, વજ્ર ચક્ર. વજ્ર ચક્ર કે આ વનસ્પતિની અંદર વજ્રપત્રો કેટલા છે? બરાબર છે. તો સામાન્ય રીતના આપણે કહીએ વજ્રપત્ર કેટલા છે? 5 જે છે, 5 વજ્રપત્ર. પણ કેવા છે? યુક્ત કે મુક્ત? તો વજ્રપત્ર એ 5 છે પણ કેવા છે? યુક્ત વજ્રપત્રી છે એટલે જોડાયેલા છે. પ્લસ સામાન્ય રીતના જોઈએ તો કે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. આપણે કલિકાંતર વિન્યાસ અભ્યાસ કરી ગયા છીએ. તો આ જે છે આની કેલિક્સ એટલે કે વજ્રપત્ર સૌથી બહારનું, બરાબર છે, ચક્ર બનાવશે. તો આને આપણે કઈ રીતના સમજાય? યુક્ત વજ્રપત્ર કેટલી સંખ્યા છે? 5. તો આને આપણે શું લખીએ? કેલિક્સ ફોર કે 5 કેવા છે? યુક્ત. તો આવી રીતના આપણે લખી શકીએ એની સંજ્ઞા. જો આપણે પુષ્પીય સૂત્ર બનાવતા જઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવતો જશે. વજ્રચક્ર. ત્યારબાદ આવશે દલચક્ર, બરાબર છે. દલચક્ર જેમ કે આને આપણે શું કીધું? બરાબર છે, સૌથી બહારનું એટલે કેલિક્સ. આને કીધું કોરોલા. તો કોરોલાની અંદર જોઈએ દલચક્ર તો દલપત્ર 5 છે પણ કેવા છે? મુક્ત. 5 મુક્ત દલપત્ર. પણ દલપત્રની અંદર મુખ્યત્વે કેવા છે? પતંગિયાકાર રચના ધરાવે છે. જેમ કે એની અંદર 5 મુક્ત છે પણ 5ની રચના છે એ કેવી છે? તો દલપત્ર પતંગિયાકારે છે તો એની અંદર 5 મુક્ત છે નહીં તો આપણે આ લખીશું નહીં. તો પતંગિયાકાર છે અને 5 છે. એની સંખ્યા કેટલી છે? 5. હવે પતંગિયાકાર છે તો એની યાદ કરો, સૌથી મોટું જે છે, મોટું એ ધ્વજક છે જેની સંખ્યા કેવી હોય? 1, બરાબર છે. ત્યારબાદ બીજું, બરાબર છે, 2 પાર્શ્વ, બરાબર છે. શું છે? પક્ષક છે, બરાબર છે. એ પણ કેવા છે? મુક્ત છે. અને 2 નૌતલ, બરાબર છે. 2 શું છે? નીચે અગ્રભાગે જોડાયેલા છે, બરાબર છે. જેને શું કહે છે? આપણે નૌતલ તરીકે ઓળખીએ છીએ. જે કેવા છે? જોડાયેલા છે. 2 નૌતલ કેવા હોય? જોડાયેલા. તો પતંગિયાકારને આપણે લખવું હોય તો કેવી રીતના લખીએ? C ફોર કેલિક્સ. કેલિક્સ 1 + 2 + કૌંસમાં 2. આવી રીતના, બરાબર છે, એનું પુષ્પીય સૂત્રમાં આપણે લખી શકીએ. સામાન્ય રીતના નૌતલ છે એ પુકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતી રચના છે. પુકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતી રચના છે. તમને આવો પ્રશ્ન પૂછે કે પતંગિયાકાર પુષ્પની અંદર, બરાબર છે, કયો ભાગ છે જે સ્ત્રીકેસર અને પુકેસરને ઢાંકે? તો કયો આવશે? નૌતલ, જે જોડાયેલા હોય છે. તો આ જે રચના આપણે વાત કરી
ત્યારબાદ બરાબર છે જે એમની દલચક્ર સામાન્ય રીતના પીચ્છ ફલકી આપણે કીધું કે કલિકાંતર વિન્યાસ જોવા મળે છે પતંગિયાકાર પ્રકારને. ત્યારબાદ પુકેસર ચક્ર. તો આ જે પુષ્પ વિન્યાસની અંદર નેક્સ્ટ શું આવશે? પુકેસર ચક્રો. બરાબર છે. આ ખાસ યાદ રહી ગયા. તો અહીંયા પુષ્પીય સૂત્ર આપણે લખતા જઈએ. બરાબર છે. શું કીધું પુષ્પીય સૂત્રની અંદર? તો કે પહેલાં તો આપણે કીધું શું છે, કાં તો નિયમિત અથવા તો કેવું છે અનિયમિત. તો આવી રીતના આપણે લખીએ. બરાબર છે. પ્લસ બ્રેક્ટ છે, પછી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, અનિયમિત પુષ્પ, નિપત્રયુક્ત. બરાબર છે. પછી આપણે કીધું કેલિક્સ. કેલિક્સ કેટલા છે? સોરી, ઉભયલિંગી છે. બરાબર છે. પ્લસ સામાન્ય રીતના એની અંદર આપણે કીધું કેલિક્સ જે છે એ કેવા છે? 5 યુક્ત છે. ત્યારબાદ કોરોલા. કોરોલા કેટલા છે? તો કે જોડાયેલા 1+2+2 જોડાયેલા છે. હવે આગળના વાત કરીએ. બરાબર છે. તો આવશે પુકેસર ચક્ર, જેને એન્ડ્રોસિયમ તરીકે ઓળખીએ છીએ. પુકેસર ચક્ર જેને આપણે એન્ડ્રોસિયમનો એ બરાબર છે એ તરીકે લઈએ છીએ. તો એની વાત કરીએ એન્ડ્રોસિયમ પુકેસર ચક્ર. તો સામાન્ય રીતના પુકેસર છે એ દ્વિગુચ્છી છે. હવે યાદ કરો લક્ષણ દ્વિગુચ્છી હોય. બરાબર છે. તો આપણે આવી રીતના ભણી ગયા હતા. બરાબર છે. આવી રીતના રચના ધરાવે છે. તો 9 બરાબર છે જોડાયેલા છે, +1 આ એક અલગ છે. તો 9+1 દ્વિગુચ્છી છે. 9 છે જોડાયેલા છે એટલે કાઉન્સમાં. તો દ્વિગુચ્છી બરાબર છે 10ની સંખ્યામાં દ્વિગુચ્છી છે, પણ 9 જોડાયેલા અને એક કેવું છે? અલગ છે. સામાન્ય રીતના પરાગાશય કેવું છે? દ્વિશાખી છે. એટલે કે સામાન્ય રીતના પરાગાશય તમને આવી રીતના 2 શાખા 2 ફાટમાં જોવા મળશે. ત્યારબાદ આપણે લઈએ સ્ત્રીકેસર ચક્ર, જેને ગાયનોસિયમ તરીકે ઓળખીએ. સ્ત્રીકેસર ચક્ર જેને ગાયનોસિયમ તરીકે ઓળખીએ છીએ. હવે યાદ કરો અધોજાયી પુષ્પ હોય તો બીજાશય કેવું હોય? અહીંયા ઉચ્ચસ્થ હોય. બીજાશય ઉચ્ચસ્થ. તો એના માટે આપણે શું લખીએ? જી આવી રીતના દર્શાવીએ. સામાન્ય રીતના બીજી વાત કરી કે એક કોટરીય છે. કેવું છે? એક કોટરમાં ઘણા બધા અંડકો છે. સામાન્ય રીતના આપણે લઈએ. બરાબર છે. સિંગ લ્યો, ફળ. બરાબર છે. તો એક જે છે વટાણાની આવી રીતના સિંગ હોય. બરાબર છે. તો એક આવી રીતના એક જ ધારે બરાબર છે તમને જરાયુ વિન્યાસ જોવા મળે. બરાબર. ધારાવર્તી જરાયુ વિન્યાસ. અને આપણે શું કહેતા હતા? ધારાવર્તી જરાયુ વિન્યાસ. એક જ ધાર પર ગોઠવાયેલા અંડકો છે. એક જ કોટર છે. એક કોટરીય છે. એક કોટરીય હોય તો આપણે કીધું કોટરની સંખ્યા ઉપર શું આવેલા હોય? સ્ત્રીકેસર. તો કેટલા સ્ત્રીકેસર હશે? તો એક સ્ત્રીકેસર છે. બરાબર છે. તો એક સ્ત્રીકેસર આવેલા છે. અને સામાન્ય રીતના આ લીટો છે એ જાય માટે એટલે એ નીચે છે, અને ગાયનોસિયમ ઉચ્ચસ્થ બીજાશય. તો આવી રીતના સંજ્ઞા થશે. બરાબર છે. તો આની અંદર આપણે લખશું કેલિક્સ એન્ડ કોરોલા. એન્ડ્રોસિયમની આપણે વાત કરી. કેટલા છે? એન્ડ્રોસિયમ 9+2 બરાબર છે. પ્લસ ગાયનોસિયમ એ કેવા છે? ઉચ્ચસ્થ બીજાશય અને જોડાયેલા નથી. એક જ છે એટલે એમાં જોડાવાનું કાંઈ પ્રશ્ન જ નથી. એક જ છે. તો આ પ્રકારે પુષ્પીય સૂત્રનું પણ નિર્માણ થઈ ગયું. બરાબર છે. ખાસ કરીને કેપિટેટ મુંડક પ્રકારનું પરાગાસન. કેપિટેટ એટલે કે મુંડક પ્રકારનું પરાગાસન. મુંડક એટલે કેવું હોય? જેમ કે આ પરાગાસન છે એ આવી રીતના હોય તો આને મુંડક પ્રકારનું કહેવાય. બરાબર છે. સ્ત્રીકેસરનો આગળનો ભાગ છે આવી રીતના મુંડક હોય, જેને કેપિટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના ધારાવર્તી બરાબર છે એક જ ધારે બરાબર છે જરાયુ ગોઠવાયેલા છે. તો આવી રીતના ફળ જે છે આપણે કીધું ફળ કેવા છે? સિંબી છે. સિંબી તરીકે ઓળખીએ. સિંબી કુળની વનસ્પતિ. તમને આવું પૂછે કે મૂળ ગંડિકા કેમાં જોવા મળે? તો કે સિંબી કુળની. સિંબ એટલે
બરાબર છે, સિંગ જેને આપણે દેશી ભાષામાં સિંગ કહીએ. તો બીજ ઘણા બધા જોવા મળશે, બીજ ઘણા છે, પણ કેવા છે? અભ્રૂણપોષી. હવે યાદ કરો, અભ્રૂણપોષી હોય તો વાલ વટાણા આપણે વાત કરી કે અભ્રૂણપોષી છે, જે ખોરાકનો જે છે બીજપત્રમાં સંગ્રહ કરી લે છે. અભ્રૂણપોષી, સ્પેશિયલ અલગથી કોઈ પ્રદેશ હોતો નથી, બરાબર છે. તો અભ્રૂણપોષી, તો આ પ્રકારે બરાબર છે, આ લાઇનમાં જ આપણે આ નોંધ કરતા જઈએ અને છેલ્લે પુષ્પીય સૂત્ર અને છેલ્લે આ પુષ્પાકૃતિ બનાવીએ. જેમ કે પુષ્પાકૃતિ છે ફેબેસી કુળની અંદર, જેમ કે તમને પૂછે નામકરણ તો યાદ રાખો ને, જેમ કે માતૃ અક્ષનું સૂચન કરે છે. પછી 5 સૌથી બહાર જે છે એ વજ્રચક્ર, બરાબર છે, એ કેવા છે? યુક્ત જોડાયેલા છે. ત્યારબાદ જે છે આ આપણે વાત કરી ધ્વજક, પછી આ જે છે પક્ષક, અને આ ત્રીજું છે નવતલ. તો આ દલપત્ર પહેલું ચક્ર, પછી બીજું ચક્ર જો જોડાયેલા છે એટલા માટે આપણે આ નિશાની બતાવી. ધ્વજક, પક્ષક, નવતલ, નવતલ જોડાયેલા છે તો અહીંયા જોઈન્ટ કરેલા. અને 9+1, જેમ કે આ જે છે પુકેસર ચક્ર, પુકેસર ચક્ર એટલે કે 9 પ્લસ આ 1 એટલે કે 9+1 દ્વિગુચ્છી છે, તો આ રીતના દર્શાવીશું. ત્યારબાદ આ જે છે અંડકનો છેદ, જેમ કે આને આપણે સ્ત્રી કેસર ચક્ર, કેસર ચક્ર, જેમાં તમારે અંદર જરાયુ વિન્યાસ બતાવવાનો હોય છે. તો એક અંડક આવી રીતના એક જ ધારે હોય છે, તો આવી રીતના તમે દર્શાવી શકો. ત્યારબાદ આ જે છે રચના એને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ આ જે છે એને પુષ્પાકૃતિ કહીએ, પુષ્પાકૃતિ. તો તમે મુખ્યત્વે શોર્ટની અંદર પુષ્પાકૃતિ અને પુષ્પીય સૂત્ર દ્વારા બરાબર છે ઇઝીલી તમે એક એક લક્ષણોને આઈડેન્ટિફાઈ કરી શકો છો. તો આ જે રચના હતી આપણે આને શું કીધું? તો કે ફેબેસી કુળના લક્ષણો. હવે કેટલીક એની આર્થિક અગત્યતા તરીકે બરાબર છે કેટલાક ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાં, એને આપણે અભ્યાસ કરીએ. આર્થિક અગત્યતા. હવે આ કુળની જે છે એ કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે? તો કે આર્થિક રીતના કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? જેમ કે આપણે ખાદ્ય ભાગ તરીકે, ચલો ખાદ્યની અંદર લઈએ, ખાદ્ય ભાગ તરીકે હોય, રંગક તરીકે હોય, તેલ બરાબર છે, ખાસ કરીને તેલ ઉત્પાદન માટે, આ ઉપરાંત રેસાઓ માટે બરાબર છે, આ ઉપરાંત સુશોભન માટે, આ ઉપરાંત કેટલાક જે છે ઘાસચારા માટે બરાબર છે. ઉદાહરણો છે, જેમ કે એક એકને આપણે લઈએ ખાદ્ય તરીકે, તો કે આપણને વાલ વટાણા બરાબર છે, ચણા, તુવેર બરાબર છે, વાલ વટાણા, આ બધા જે છે એ આમના ઉદાહરણ છે. આ ઉપરાંત મગ અને સોયાબીન બરાબર છે. ખાસ કરીને આના ઇંગ્લિશ નેમ પણ યાદ રાખજો, ગ્રામ અરહર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાલને સેમ તરીકે ઓળખીએ છીએ, આને તો પીસ્યુમ તરીકે લઈએ. આ ઉપરાંત મૂંગ અને સોયાબીન. ત્યારબાદ રંગક તરીકે ઇન્ડિગોફેરા, જેને આપણે ગળી કહીએ છીએ દેશી ભાષામાં. આપણે જે છે ને જૂના જે ભાભાઓના કપડાં હોય બરાબર છે, તો ગળી કરવામાં બ્લુ કલરની હોય, તો ઇન્ડિગોફેરા સામાન્ય રીતના એના પર્ણ હોય બરાબર છે, એને સૂકો ત્યારબાદ એમાંથી આવા બ્લુ કલરનો ગળી નીકળે છે, જેને ઇન્ડિગોફેરા પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે છે આપણે કીધું તેલ તરીકે, તો ખાદ્ય તેલ તરીકે ખાસ કરીને મગફળી અને સોયાબીનનું તેલ આપણે લેતા હોઈએ છીએ. ત્યારબાદ રેસા તરીકે ક્ષણ, જેને ક્રોટોલારિયા બરાબર છે. હેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને શણ તરીકે આપણે લઈએ છીએ. સન હેમ્પ ઇંગ્લિશમાં શું કહેવાય? અને સન હેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને ક્રોટોલારિયા ઇંગ્લિશ નેમ પણ કહેવામાં આવે છે. તો શણ બરાબર છે ખાસ તરીકે ઉપયોગી છે. ત્યારબાદ સુશોભન માટે લ્યુપિન અને વટાણા, જે સામાન્ય રીતના ગાર્ડન પી તરીકે ઓળખીએ, સ્વીટ પી તરીકે ઓળખીએ છીએ, સ્વીટ પી. આ ઉપરાંત ઘાસચારા તરીકે બરાબર છે ઈકળ, સસ્બેનિયા
ઈકળ સસ્બેનિયા અને સામાન્ય રીતના ત્રિપતિ જેને ટ્રાયફોલિયમ કહે છે. ટ્રાયફોલિયમ એટલે સામાન્ય રીતમાં 3 પાન હોય એની ઉપરથી નામ પડ્યું ત્રિપતિ. ઈકળ સસ્બેનિયા બરાબર છે. એમના આ જે કંઈ જે છે અમુક પ્લાન્ટ્સ છે એના ફોટોગ્રાફ આપણી પાસે છે બરાબર છે, ક્યારેક તમને બતાવીશ. તો આ જે છે સસ્બેનિયા અહીંયા આપણે સામાન્ય રીતના ખેડૂતો છે એ વાડની ફરતે વાવતા હોય છે મોટા મોટા વૃક્ષ સ્વરૂપે. જો આપણે કીધું વૃક્ષ સ્વરૂપે પણ આ કુળની વનસ્પતિ છે. તો આ સસ્બેનિયા છે એ એના મોટા બરાબર છે સ્વરૂપ પણ હોય છે, ઝાડ પણ હોય છે, જેમ કે એની 2-3 વેરાયટી છે, જુદા જુદા કલરના જોવા મળે. તો સસ્બેનિયાની વાત કરી, ત્યારબાદ આપણે રંગક તરીકે લીધા બરાબર છે, અને છેલ્લે ડેરિસ એલિપ્ટિકા બરાબર છે, જે રેટોનિન જંતુનાશકો તરીકે જે રેટોનિનનું ઉત્પાદન કરે છે. આ એક પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. આ ઉપરાંત ઔષધ તરીકે જેઠીમધ જેને આપણે સામાન્ય રીતના મુલેથી તરીકે ઓળખીએ છીએ. તો આ જેઠીમધ છે એ પણ ખાસ કરીને ઉપયોગ છે. અમારા શિક્ષકો માટે જેઠીમધ બહુ જ ઉપયોગી, કારણ કે મોટાભાગે ગળું છે પકડાઈ જતું હોય, વારંવાર સતત બોલતા હોય, તો આ જેઠીમધ જે છે એ પ્લાન્ટના મૂળ જે છે એ મૂળ તમે લો બરાબર છે, અને સામાન્ય રીતના એને ચાવવામાં આવે તો તમારું ગમે એવું ગળું હોય ને તો એ ખુલી જાય. સામાન્ય રીતના જેઠીમધનું મૂળ એની સ્ટીક આવે. તો આ જેઠીમધ છે એ પણ આવી રીતના ઔષધ તરીકે ઉપયોગી છે. તો ખાસ કરીને આ જે પ્લાન્ટ હતા એ ફેબેસી કુળની વાત કરી. મુખ્ય લક્ષણો શું? તો મૂળ ગંડિકાની હાજરી એ ફેબેસી કુળની લક્ષણ. બીજું સિમ્બ એટલે કે સિમ્બી કુળની વનસ્પતિ. સિમ્બ ને લિગ્યુમ્સ કે ઇંગ્લિશમાં, એટલે લિગ્યુમિનોસી એની ઉપરથી નામ પડ્યું બરાબર છે. તો આ પ્રકારે ફેબેસી કુળની આપણે લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલેનેસી કુળ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.